એ ચકલા અરે આખો દારો હુઈ રહ્યા એ ચકલા એ કથારા એ ફોન ફેદવાનું મેલ ઇજ્જત લઈ આય જંજા હેડ મલા આજ આ તો ચાલ તને નહીં ખબર મન તો નહીં એ ખબર બધા પેલા લઈને આયા જા બાજુ આ છોકરા જા ઉભો થાય છે લેતા હો અમને કરી કરી ઘડી લઈને જા ફોન બોન મેલ હેડ જા ઉભો થા હેડ લે પાણી બોલ પીન જાન ગરમ પાણી ન નહીં પીવું પર આ તને તો ફી છે ઘરમાં ગરમ પાણી હા ઈમેમ ચો જાય પેલા કુકીમાં પેલા પગે લાગ્યા જા અંદર જેડ તો વાય તારા કાકા પગે લાગ ઈમેમ ધોર ધોર કરી પાસ થવા જાય જો ના રે પાસ ના થાય તો એવો પંચાળું નાખો તારા મોબાઈલ ને બેહી રહે તે કમો લાગજે પગે લાગી ના આ તારા કાકા પગે નહીં લાગવાનું લ્યો વિજય ભવ ગોળો હા પાસ થઈ જાય તો એટલે ચિંતા ઓછી થાય મારે ચોક નોકરી બોકરી લાગે તો આ બધું કોમ ધંધા મેલી શાંતિ આરામ કરું પ બંને લેતો જા દે ગોબર ને એને રીચા લેવાનું હોય ને હંગાત જઈએ બે આ પરબ નો પોણ વેર ચકલા પીવા પછી તરસે બહુ થયા તો બૂમ પારા આપડે પાણી પીવા જો અહીંયા ના જુઓ ભરી જ દેવાની હવારમાં પેલી ભરતા કાકા હા બધી ભરી જ દે એટલે બચાર પક્ષી ચોકન પીવા જાય ઉનાળાના ગરમી ચેવી પર ખટકો રાખે તાર પરીક્ષાનું રિઝલ્ટ લેવાને જવાનું ચકલો આવે એટલે જઈએ ચકલો આવે આમ ચો અસલ ભણ્યા હક ને નપાસ કર પાસ કર તો સારું પાસ થઈ જાય સારું એટલે તાર મારા તો અહીં જાય એટલું બધું કામ કરી કંટાળી ગયો હાલત તાર નામ લીધું તું હાજર થઈ ગયો બોલ ચાલ્યા જવાનું મને મારા કાકા જગાડે હો મેં હાલતજીને યાદ કરાયું પાણી વેરવા ગયું હો એ પર ચકલા પીવા ને સારું છે તો કેવું ભણતર કેવું હોય તમારું અમારું તો કમ્પ્લીટ હવે ચલાવવા તને ખબર પડે નપાસ તો નહીં થયો ને ના ફૂલ ગેરંટી પાસ જ થવાના અમે તો હો આ તો નકર તમને કોઈ જોવા આવતું નહીં અત્યારે નકર ભણો દ્વારકા જલ્દી આ તો ભાઈબંધીમ ચોક રખડવા નાહી જવા તો ના આપણે તો રિઝલ્ટ કમ્પ્લીટ આવશે હા ભણવાનું તો નહીં જાનું ઓય બધા યાદ કર લે કાકા હું રિઝલ્ટ લઈને આવું જાન રિઝલ્ટ લેવા આવી જ જવાય તો જાન પજે લાગી જા કોકો સંસ્કાર તો કોકો બોલે મુજે લાગીને આવ્યો તું એ લાગીને કોને લાગે મારા કાકાને મારા કાકાને મત તા કાકાને લાગવાનું મારા કાકાને લાગીને લાગતા કાકા વર્ષી એ લાગવાનું લાગતા આવ કઈ ના પહેલે લગાય ચોકન કાકા હા સુખીતા તે ચાર દે પાસ કરી દેજો હા પાસ કરી દેજો આટલો બધો ઉલારે કેટલા ટકાવાળી લાવી તું હું જોઉં ને લાજ એ રીતના લાગે ને તું લે તારા રિઝલ્ટ લઈને આવીએ એટલે હું કહું પાસ થઈ જાય સારો ને મારા કાકા તો ચોખ્ખી વોર્નિંગ આલે કે તારા તરિયે તોડી નાખે જો નપાસ થયો તો હું તો પાસ જ છું મને તો વિશ્વાસ આવે મને વિશ્વાસ આલે હું પાસ જ છું કેવું પેપર કેવું જો મારે તો બધા મસ્ત ગયા હું મારે હું તને તો બતાડતો કેટલું બહુ લખીને આવતો મસ્ત બધા મારે તો એક નંબર પેપર છે બધા બોલ અને ઇંગ્લિશમાં કેટલા આવશે પાસ કે ના પાસ થાય પાસ જ છું બધા એમ તો માર તો 70 જેવા તો આવશે 10 જેવા ઓછા આવશે 80 ને મારે તો પાસ જ છું હું તો હોય 100% પાસ જ ઓ માર તો ગણના 76% જેવું તો આવશે રિઝલ્ટ 76% જેવું તો મારે આવશે તો એમ તો 80 ઉપર આવશે એટલી બધી તૈયારી કરી કેટલી તૈયારી કરી હતી પૂડા હું તો વાંચતો જ નતો તો હવે મારે તો એટલા તો આવશે એટલું તો લખ્યું મેં બની ગયું તું આમ જેને ચાલુ હતું આ રૂમમાં તો પરીક્ષા આલી આપણે તું તાર રૂમમાં રિઝલ્ટ લેતા હું આ રૂમમાં લેતો પાસ થઈ ગયો
81% આયા. ચકલાને બતાવો ને તમે, ચકલો ચોકી જાગી આયા. આટલા બધા ટકા કેટલા રહ્યો લે ચકલો? ભાઈ ઉભો રહ્યા દે ચકલો. કેટલા રહ્યો હોય ચકલો શીખર? એમને કેટલા ઘર રૂમમાં હાથે રિઝલ્ટ લેવા આવી જાય. કેમ ચકલા તો બહુ તો મોટું કેમ ઉતરી ગયું? નપાસ થયું. હા જો ગોડામાં 81% આયા. બાકી ઇંગ્લિશમાં મારે બતાર આવશે. 18 માર્ક્સ છે બુડા. હું મારા ઘરે ના કહેતો હો બુડા. ચમ ઓવો નકર મારે હું ઓર રાખજે તને. તારા કાકાને કહી દે બીજું ને એવું પીને તું બધું. મારા ઘરે ખબર પડી ને કે નહીં કહું. હું જેવો હોય કીધું તો તું જો ઓર રાખજે. હા નહીં ખબર. ઓવો. અને તું જે સાઈડ જઈ એમ તો કે એ તો હું જવું જોવા જતો હોય ખેતરમાં જવું. અરે તને હું એ ઘેર જવું તાન. ચકલો તો પડી ગયો મારા જોઈને. તો ખેતર નાખી ગયો. મારા કાકા એટલા ખુશ થઈ જવાના. ચોકન યાર ગીલા કા ચોકન કત ચાડ્યો. આમ જો 81%. 81. દહમાં 81% આયા. લાગતો જ નહીં 81% તારા શું શું. હે લે કાકા જો કે યાર કાચીલા લેશે. 8.39. 81 જતું કર. આ ચોરી કરીને આયા કા તારા મહેનત ક્યાં? મહેનત થી 12 વાગ્યા ઉતી હોય. 12 વાગ્યા ચોપડી પકડતો ને સવારે 4 વાગ્યા ઉતી વાગતો. મેં તને જોયું ને બધા ચોવડું પકડતો હે. રાતે યાર 12 વાગે ચોપડી પકડતો તો. 12 વાગે ચોપડી પકડતો તો. પોતાને ઊંઘવાનું જ નહીં. કાળી રાતની મહેનત એમ ને. વાહ સોની મહેનત. આમ તો ચકલો તો ભેગું નહીં બનતો. ચકલતમાં ભેગું જ બને હે ને. તો જો એનું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ આવી નહીં તો નપાસ થયો. નપાસ થયો. મારા રિઝલ્ટ જોઈને યાર બરીને છેતર જતો રહ્યો. એવું ના શિખર રિહાઈન જેવો ગમે તે જીવો. પૂરા આખા ગામને કહેતા કે મારો ચકલો હા હવે ખબર પડીને ચકલો તો ફેલ થઈ ગયો. ફેલ થયો. ખબર નહીં લસણ એવા હતા ફેલ થવાના હો. હમણાં કાકાને જઈને ખુશી. તમને પેડા ખવડાવવા આવશે. પેડા ખવડાવજો. કાકા આવશે પેડા ખવડાવવા હાલ જ. જલ્દી જજો. અમારે ખબર છે કે ચકલાના લસણ હદ નહીં પાસ થવાના. આખો દર ફોન છે કોઈ જોતો જ નતો. અને જેના હંગાત દારૂ થઈ ગયો તો મને ખબર તને મારા હંગાત દારૂ પી ગયો. આ રીતે લેવા કઈ નો જીવો પેલો ગોબર કોઈ ઠકરું જ નહીં શીખર. જો પાસ થાય કે ના પાસ થાય. હા વાત તો તૈયાર છે બધું. આ ચારવા પોણી બહુ જોવા હું ના. હું પાસ થઈ ગયો. પાસ થઈ ગયો. 81% લે. વાહ 81% જોઈ જબ્બર ભરો હતું. 81% ઓછા ના કહેવાય. 10માં લાવ્યો 81%. તો 12માં તો ચેલા લાવીશ. આવું ધન રાખજે પાવ ભણવામાં જ. શું કીધું? હા આ તને હવે ચારવામાં પાણી પીવડાવી દે તું તાર. અને પેલા ગીલા કાન હું કઈ ના પેડા ખવડાવવામાં કાકા. તારે આગળ ભણવું હોય ને. ભણવાનું તો ખરી જ ન લ્યો. હા આવું ભણતર એટલે ભણવું પડે. ગીલા કા એમને પેડા ખવડાવી આવજો. વાત કરીને આવ્યા તો હું પોકી વારે પેડામ તો ભૂખી 2 કિલો જેવા જતા રહ્યા નહીં. 2 કિલો ને 5 કિલો થતો હોય ખવડાવી દે. હવે પાણી આવ્યું ને. હવે પાણી ચાલુ. મેં પેલો પાઇપ ગોઠવી દીધી હોય પણ હવે આ બાજુ સારું. અને આપણો ચકલો તો ફેલ થયો. ચમ નપાસ થયો. હોત તો તાના તાર હંગાત નતો એ ડાયરેક્ટ રિહાઈન સીધા ખેતર જતો રહ્યો. મારે રિઝલ્ટ જોઈને બરિંગ ખેતર જતો રહ્યો. ખબર જ નહીં ખેતર જતો રહ્યો. હોત તો તાના હાર હેડ રિઝલ્ટ હરકું મેલજો પાહા. મને એવું લાગતું તું એનો નપાસ જ થાય. હું તો પાસ હતો કાકા. હું નતો કઈ. મને તો તારે મને એવું લાગતું કે તું નપાસ થાય. ના તું નપાસ થતો છે બુડો. આટલું સારું કહેવાય. લે હાલે કરી દે બધું તૈયાર. પાણી ચાલુ કરું. ચાલુ કરો તમે જઈને જાય. રણભાઈ અરે આવો મારા ભૂલ આવો. શું કરો? જાઓ તમે તો આવતા નહીં. વાહ ભૂલી ગયા જ્યાં ખેતરમાં રહેવા આવ્યા તો અહીંયા વાત સાચી પણ કેટલું બધું કોમ પડ્યું તમને ખબર નહીં. આપું થોડા દાણા આપું તું મને પિક્ચરમાં ભેગા થવા એમ.
ના સમજો તો બાર હું હા તો કોલા ભેગો થતો જાઉં મને ના ના વાત ખાનું કર્યું હા તમે આયા જવાય અમે માણસ હું અમે ચિકન આપું તો હોય કે આપું મત કેવું ચાલો કે બીજું અચ્છા તાને જાય જો આ છે તું હાલ એના મેના બધું પેલું ખરું ભેગો કરીને આવ્યો હા અને આ તો બે તો ગરમી બહુ પણ અહીંયા શું કરવાનું કે ગરમી તો હા અમાર સાચી હાલું બેહો તાર હું પાણી આતા તમારે હાલે તો પાણી પીવો કેવા ગાય પાણી પીવો ગરમીના પાણી તમને તાપ તો નહીં હોય છે પાછું માથે પાણી પીવો ને ઠંડા થઈને બેહો ને આપણે બે વાતો કરીએ થોડી હા બોલો છે કેવું ચાલે વાહમાં બધું સારું હતું આમાં તો એકદમ પરીક્ષા એ બધા છોકરા પરીક્ષા આપવાની એવું હા ને હા હા તે પેલા એમને ચકલાની મેં પણ જન આવ્યા છે ને પાછા ખબર નહીં આયા છે એમને એમને પાછા પેલા ભૂલભાઈ પત્ની જો ને પેલો ગોબલો બેઠા ને જન આવ્યા છે જોવું પડે પાછા પાછા છે પાસ થયા છે બે દિવસે હા મને આગળ પાછા હોશિયાર ને ભાઈ હોશિયાર હાલ હા હવે એના 5 સારું ખાલી નહીં હવે એ તો પાસ થઈ જાય આમ તો બે એ દિવસે હોશિયાર પાછા થઈ જાય પાણી પાવો કો મળી ગયું હોય ને મળી હાલત તને યાદ કર્યો હો મેં કેવું હશે હા હું કહું આ જણાયા તો જો પાછો નપાસ ક્યો નપાસ તો એટલે હું ઘરે નહીં ગયો હવારે નકરું છે તને કાતું નહીં હજુ મીએ કાલે નહીં ગયો તો નહીં ગયો મારા કાકા મારવા ગયા હતા હું ઘરે ના ગયો ડાયરેક્ટ કોઈ આવતો રહ્યો નપાસ તું નપાસ છો ઓહો એટલે આ ખબર હોશિયારી નપાસ થયો નપાસ થયો અરે પંપ કરી પેલા આપણે ડોસી પાછું ખરવા ખાઈ નાખ તું ખાઈ લેજે પેલા ખાઈ જા હું ખાઈને આવું ઓ ક્યાં છે કે મારા કાકા કીધું ખાવાનું ભૂલભાઈ આટલી બધી યાદ આવ્યો બાપુ છોકરો ખાવા નહીં ગયો હતા ઘરે અરે એટલે અહીંયા શું ખબર કે મારે અહીં વચ્ચા છોકરો નપાસ થાય ને એટલે અહીંયા આપણને ટેન્શન આવી જાય એટલે એને એવું કે મારા કાકા મને માર છે પણ આવો પાવર ના કરે ખોટો ખોટો કોઈક છોકરાને આડું ડબલું ભરે છે એટલે વાત સાચી પણ હજુ આને ભૂલભાઈ જો જ નહીં ભૂલભાઈ મારા ના મારા શું ખબર કયો આ તો ડાયરેક્ટ જો નપાસ છો ને એટલે મને આઘાત લાગી ગયો ને સીધો આવતો જ રહ્યો છે તમને પડે તમને આ મારો કીધેલું છે ને તેમાં આવી ગયો મેં પહેલા કીધું હોય તો ખબર નહીં પણ તો આપણે એને લઈ જઈએ કઈ અને મારવા નહીં જવાનું છોકરું નપાસ થાય પૂછો એમાં શું યાર વાત કરે ખાઈ ના આવે તો એને વાહમાં નહીં જઈએ છોકરું નપાસ એના રખાય ગયો તાન બધો છોકરું તો નપાસ થાય યાર ઉઠીને તો શું તમારે જોડે ખાવા માંગ્યું લ્યો અને વાત સાચી યાર હાય ખાધું ને ચીખું લાઈ બનાવી તું તો વધુ ચીખું હોય થાય તો ચીખું ખાવું પડે બધા તો શરીર આમ તંદુરસ્ત નહીં એક કોમ કર હા તું હે તમે ઘરે ના માં ઘરે નહીં આપું માર મારશે માં કાકા અને કચ્ચું કરે નહીં એની બધી જવાબદારી મારી ના એ નહીં તને નહીં માર ખાવા દઉં યાર તું તો સુધી ખેતરમાં લખે કે ઘરે તો જવું પડશે કે નહીં તારે એકદમ ઘરે તો જવું પડશે હું તમે ભેગું નહીં રાખવાનો ભાઈ મોબાઈલ તું અહીં મારું યાર હું તને ખાવાનું બે ત્રણ દાડા ખાવાનું યાર ભાઈ તું આખી જિંદગીમાં ભૂલું ના ખાવા ના રાખું તને તું હેત મારા હંગાત હું ભૂલું ભાઈ બધી વાત કરું તો તમારી જવાબદારી બધી જવાબદારી મારે તને મારશે નહીં ના મારો તમને હેડ અમે હેત ખાલી તો આવું હંગા અને એ બધા ગોતતા હશે હવાના તને અને તું આજ કીધા વગર આવતો રહે ને નકામું પણ યાર તમારા પડોશી હું હવે તું હેત હેલો વાગા હેચો આપણે જી હેલો અમે મારા વાહમાં આપું હા હેલો હેલો તમે કહો કચ્ચું મારાની ચિંતા ના કરો ચકલો રિઝલ્ટ લેવા જો હજુ આવ્યો છે ને નહીં બહુ વાર કરી લેવાનો અને આપણો મુખી શું ભત્રીજો હંગા જો તો મને એને પૂછવા જવા દે હા એનો ઘેર તો આવી ગયો લાગે કાકા નખાઈ દે તો તને અંદર નખાવાનું નહીં અમે આપણે ઘરમાં આ તું પાસ થયો ને તો દર્શન કરવા લઈ ગયો હું તારો એથી ક્યાંથી થઈ ગયા તો હમણાં નપાસ થયા છે આવડી ચક મોઢું થઈ ગયું. પાસ હતું કા આવો દે ભૂરા કા મારો ભત્રીજો ભૂરા દે આટલા બધી આપો પડ્યું તમે અલા તો બહુ ગરમી પર સોયલા આવો ક્યાં તાપ ના હોય હું કરું આ પથ્થર ગોઠવાય ને તો બધું હરખું કરાવું હું કહું ચકલા અલા ચકલો મારો આ તો ગોબરા તા હંગાત એ તો રિઝલ્ટ લઈને ચેન નો આવ્યો કાકા ઘેર તો આવ્યો નહીં ઘેર નહીં આવ્યો ચેન નહીં આવ્યો બે તો આયા ઘેર આવ્યો તે હું તો કઈ નહીં રાહ જોઈને થાચ્યો હવે તો પાસ થઈને તો દર્શન કરીને આયા મંદિરે જઈ તમે વિમાન કુકીમાન મંદિરે જઈને દર્શન કરીને જો એટીકેટી નહીં દેખાતો સમજો હું જો એટીકેટી થઈ ગયો નહીં અલા એ તો બરોબર વાત છે પણ મારો ભત્રીજો હજી ઘેર છે મેં હું ક્યાં આ માંગુ તો કઈ નો આવ્યો તાન હું કઈ નો આવ્યો તમે બી હંગાત નતા હંગાત જ આવ્યો. એ તો હંગાત જ આવ્યો તો કઈ તો જોતા નિહાર માં ભાઈ ડાયરેક્ટ ગાયબ થઈ ગયો કે તું ઘેર જા હું આવું એમ ચોક હશે ખૂના ખચકો ચોક રમતો હોય નહીં મૂકી આખો વાળો ફેર દીવો રે
એમ ભાઈબંધને રિઝલ્ટ બતાવવા જ નહીં છે ને બીજા મારો બીજો ના જાય યાર પાસ થયો રિઝલ્ટ મળ્યો તો પાસ થયો તો કાલે રાજી ખુશી તો ઘેર જ આવ ડાયરેક્ટ એ તો જાય નહીં પાસ થયો ને પછી ખબર તને રિઝલ્ટ જ બતાવતો નતો એક કામ કરશું આપણે ગોતો ને હારશું થોડો આગળ જતા આવીએ ઓટો મારતા આવીએ કઈ બાજુ હતો તું હતો તાર એ તો નેહારમાં જ આવ્યો નહીં નેહારમાં જ નહીં આ એમ કે હતો નેહારમાં રિઝલ્ટ લઈ નીકળ ભોરે તો ચાપા જોડે કે હું આવું એમ કહીને કે મને તો હળો, હળો. ખબર નહીં. આવું હંગાથમાં તો હવાની હોશ થવાય હતા કંઈક તો એનો ના હોય નેહારમાં તો નેહારે બંધ થઈ ગયું ખબર નહીં ચોકન એના વાળાનો ચોક હતો તો બીજા તો એમ ભાઈબંધ તો પાસ થયા એમ પાલટી બાલટી હાલતા ચિકન તો નહીં ગયો ને પણ એ તો બા કે એમ ભાઈબંધ તો મને અલા મુખી હા હું યાર ઇનામ તો આખા બસ સ્ટેન્ડમાં ફરી વળ્યો ને આનો ચોપો તો બંધ દેખાનો મને તો આખા બસ સ્ટેન્ડમાં ચોઈને આખા બસ સ્ટેન્ડમાં ફરી વળ્યો પણ ભૂરા કાય તો તમને એક વાત કહું સાચી હોય ચકલાની પણ એને મારતા નહીં એને મને ધમકી આલી અને નપાસ થઈ રહ્યો હે હોત તો તાના મારા હું કરું કે છે એને નપાસ થયો આ છોકરાને હું સમજાય એમ થાચો તો લાગો ભણ અને એ ખેતરમાં નાહી ગયો અને મને આ ખોરાક ખાઈ મને થકવા નાખે બોલું હા આવ્યો આપણે તો ગુત્તે ના તો બાઇકમાં રખડા મારી વાતો કરો તમે બાઈક પાસે તમે મારું વાકરા તમે તો લઈ જાઓ યાર હું ચો લઈ ગયો કઈના ગોતલા તમે મારી વાતો કરો તમે લા પૂરા ભાઈ પેલા મને સાહેબને લઈ જઈને ખોરાક મારી નાખે વાત સાચી આલે અને તમે મારી વાતો કરો યાર બોલો મારી વાતો આપલો તમે મારશો નહીં ચોકલા તમે કહી દો આપલો મારી વાત બરોબર હું એને સમજાઈ લાવ્યો હું નતો આવતો એને કને પણ તમે મારી હાલત તો જો મુઈને ખોડ મરી ગયો પણ મને દાંત ના ચમચ રાખજો તું ઘેરાય તું બતાવો ના કહી દો ભલે હેડો પેલા પછી એને નપાસ તો ભલે જો નપાસ એને બાર તું રખાણ હતું હોય ખોડ મરી ગયો હું અને મારી વાત સાચી તમારે બીક લાગી ગયા નહીં ને તો બીક લાગે પણ એને ખબર મેં એને કીધું લે કે ગમે તેવું હોય એક ઢોલ ખેલી હારી પણ બહાર ના જવું ચાલો ઓય મને બધી કોઈ ચિંતા હતી કે કોઈ આના તો નહીં કરી કોને આ તો ભૂરું ભાઈ સારું કહેવાય કે વાય ઘરે જતો રહ્યો કયો પેલો પૂછો તો હવાનું કોઈ કાઢું નહીં નિયમ કામ નહીં આપલો મારી વાત પાણી નતું પીધું અને રખાતો તો એક જ ચેત્રમાં તો મારા ખયા ડાયરેક્ટ પાણી 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 નહીં ઓયલા એને ઓયલા નહીં મારવું યાર મારી વાત રાતે નહીં નહીં મારવું મારો નહીં મારવું મારી વાત આપલો નહીં મારવું નહીં કોઈને કહું લે કઈનો કહું કે તું ભણ રખડે નહીં ફોન માં ધ્યાન ના લે એટલે ચકલા તું એ તાર ચોપડા લઈને બેસતો હતો પણ ભણી તો અરે કરવાનું સોર થોડું હવે પણ લખ્યું તું હવે નપાસ થી મારા હાથમાં થોડું પાસ થવા તમે એ આમ મગજમાં એવું વિચાર આમ પણ નપાસ આ છોકરાને તું જો આ છોકરામાં તું જો આ ટકાવાળી લાયો હું તને ટકાવાળી નહીં માંગતો હું તને ખાલી એટલું કહું કે તું પાસ થા હું તાજો ખાલી એટલું જ માંગતો કે તું પાસ થા તે મારે આબરૂ કાઢી એ છોકરાનો હું કલર જો કલરની વાત નહીં ભલે ગમે તો છોકરો ગમે તેવો રહ્યો બરોબર પણ મૂડી ટકાવાળી લાયો ને પાસ થયો એ રહ્યો રખડ્યો જ નહીં ને જોય એટલે પોલ પાસ થવા લ્યા બુડો બીજી વખત પાસ થાય ના, ના, યાર, મોટો માણસ અલા, પણ યાર. પણ તમે વાખા સમજતા નહીં ને મેં એને જેટલું કીધું ખબર તું ચોપડી લઈને બેઠ કે ના કાકા હું પાસ થઈ જઈએ કે પેલા નંબરે એમ કે કરતો મને પાસ તો એ ભલે ગમે તે થયો પણ કમ સે કમ ઘેરાઈ ગયો હોય ને તો અત્યારે મારા જીવનો શાંતિ હતો એને ખાલી ખોરીને હું હેરાન થઈ જાઉં તમે આખા જોઈ નંબર તમે રોના ભાઈ પકડો કો અલા મારશો ને ભણીશ કે નહીં ભણાવવા એમ કે હે ભણે હા? ભણીશ કે નહીં ભણાવવા કાકા મારશું ને કાકા મારશું કાકા ઓલે ચમ બરાબર પાડી હે વગર મારો ચમ મરી જઈ તું શું થાય તને કાકા સપનું આવ્યું તું મને બસ સપના જો પડે પડે ખાલી તારા ધંધાજી રે આ સપના જોવાના એટલે કાકા મને સપનું જબરજસ્ત આવ્યું આખી મહેનત મારી ફેલ જઈ એટલે બરાબર પાડતો તું સપનામાં નપાસ થયો હું તો તારા ચકા બધા હું વેરી નાખું હવે મારી આખી મહેનત ફેલ જઈ કે અલે પણ સપનું હતું ને રહ્યું સપનું હતું. બસ સપના જેવું જો તું પેલા હકીકત નું જોયા સપનામાં પેલા મારતા હતા જબર તમે ચકલા લે તું પાસ થઈ ગયો જો હે બોવાનું ટકા આયા ત્રીજો નંબર આવ્યો તારો કાકા વાહ ચકલા વાહ મારો પેલો વાહ, ભત્રીજા વાહ શાબાશ શાબાશ મારો પેલો નંબર આવ્યો ના હોય આજે મારી સાથી ગદ થઈ જઈ વાહ થઈ જાય ને. ભત્રીજા બોવાનું વાહ. ટકા આયા તારે મારે 98 વાહ આવ્યો વાહ ઓ વાહ ચકલા વાહ હું તને આલુ પૈસા તો પેડા લઈને પેડા વેચતા તાર બધે હા પૈસા આલો શું કીધું? પેડા વેકું હા
અને તું ગોબરા હું પહેલો નંબર આવ્યો મારે 98% આયા. સારું કહેવાય કશો વાંધો નહીં પેલો નંબર આવે મારા બધા ભલે બીજો ત્રીજો નંબર આવે પણ પાસ થયો ને પાસ થયો એ ને. મારા માટે મહત્વનું અમે ટ્યુશનમાં કેટલું બહુ તૈયાર કરાવતા ખબર કેટલી સાહેબ મહેનત કરી હતી ખબર સાહેબ કેટલું બહુ લેસન આલતા બહુ લેસન કરી દેતા હતા ને અમે. તો તું સપના ચમ આવા જોઈ સપના હારા જો હારા સપના મન મારતા હતા જબરો તમે અરે એક ચકલા ના પાસ થયો તો પણ ભણસાળો જ હું બરાબર તને. ઊંચો કરીને પસાડ્યો મન તો ખરેખર એવું ના કરાય હું કરતો છું ગોડામાં ખાલી બે ચાર ધોલ માર એવી રીતે ના ના માર તો મારતો ઊંચો છું કરીને પસાડ્યો તો સારું લે.